વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. છઠ્ઠા પ્રકરણનું જૈવિક ક્રિયાઓ. તો પાઠનું નામ છે જૈવિક ક્રિયાઓ. તો જૈવિક એટલે શું? જૈવિક એટલે સજીવ. સજીવ જે ક્રિયાઓ કરે એને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખશું. જોઈએ આપણે શરૂઆત એની પ્રસ્તાવનાથી કરીએ. પ્રસ્તાવના. સજીવ એટલે શું? પ્રસ્તાવનાની અંદર આપણને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે સજીવ એટલે શું. તો સૌથી પહેલી વાત કરીએ કે જે હલનચલન કરે એને આપણે સજીવ કહીએ. કોઈ હલનચલન દોડતું હોય, ચાલતું હોય, પછી એ પ્રાણી હોય કે વનસ્પતિ હોય કે મનુષ્ય હોય, જો એ દોડે, હલનચલન કરે, ચાલે, હાથ હલાવે, તો આપણે એને કહીએ કે ભાઈ એ સજીવ છે, બરાબર. પરંતુ સૂતા હોય તો, હલનચલન ન થતું હોય તો સૂતા હોય તો પણ આપણને ખબર પડી જાય કે આ સજીવ છે કે નિર્જીવ છે. આપણે શ્વાસ લેતા હોય કે XYZ ગમે તે રીતે, અથવા તો હલનચલન ન કરે, મારી જેમ અત્યારે આમ સ્થિર ઊભો છું, હલનચલન નથી કરતો પણ અવાજ કરું છું, હે ને, અવાજ કરે તો પણ આપણને ખબર પડી જાય કે ભાઈ આ જીવ. આ રીતે આમ અવાજ કરે તો પણ આપણને ખબર પડી જાય કે ભાઈ આ સજીવ છે. પછી શ્વાસ લે, આપણે કહીએ ને કે સૂતા હોઈએ અને પછી ખબર કેવી રીતે પડે? હલનચલન તો કરતા ન હોઈએ તો કેવી રીતે ખબર પડે કે આ સજીવ છે કે નિર્જીવ? તો જો એ શ્વાસ લેતો હોય તો આપણને ખબર પડે કે ભાઈ શ્વાસ લે છે, ઓકે, તો એ સજીવ છે. આ તો આપણે પ્રાણીની વાત કરી, પરંતુ વનસ્પતિમાં કેવી રીતે થતું હશે? કોને આપણે સજીવ કહેવું? તો આપણે એમ કહી શકીએ કે જે વનસ્પતિના પર્ણ લીલા હોય એને આપણે સજીવ કહીએ. તો પછી એવું ન બની શકે પાનખર ઋતુમાં પર્ણ ખરી પડતા હોય અથવા તો ખરવાના હોય ત્યારે પીળા પણ પડી જાય. તો આપણે કેવી રીતે ખબર પડે કે આ વનસ્પતિ સજીવ છે કે નિર્જીવ? તો પછી આપણે એવું વિચારી શકાય કહી શકાય કે જો વનસ્પતિ આ રીતે આમ વૃદ્ધિ કરતી હોય, આજે જોઈએ અને પછી 5 દિવસ પછી જોઈએ અને મોટી થઈ જાય, વૃદ્ધિ કરે, તો એને સજીવ ગણવી. આવું આપણે એક તર્ક લગાવી શકીએ. એટલે આ બધા સજીવોના લક્ષણ છે કે આ જો બધું દેખાય તમને તો આને સજીવ કેવું? વૃદ્ધિ દેખાય, લીલાપર્ણ દેખાય, શ્વાસ લેતા હોય, શ્વસન કરતા હોય, તો આ બધાને આપણે સજીવ કહી શકીએ. બાકી હકીકતે ઓરિજિનલ સજીવની વ્યાખ્યા તો બહુ અઘરી છે, હે ને. કોને સજીવ ગણવા? હવે વનસ્પતિ છે, હલનચલન નથી કરતી, લો, આપણે જેવી રીતે આમ નાકથી શ્વાસ લઈએ, વનસ્પતિ નાકથી શ્વાસ લે છે, નથી લેતી, તેમ છતાં એને આપણે સજીવ કહીએ છીએ. એટલે સજીવની વ્યાખ્યા બહુ અટપટી છે. હજી તો એક આટલા વાત કરી, પણ હવે જુઓ, આને તમે શું કહો? સજીવ કહો કે નિર્જીવ કહો? વાયરસ છે. વાયરસ એટલે શું? પહેલી વાત તો એ કે વાયરસ એટલે શું? તો કે ભાઈ એક આવું પ્રોટીનનું સ્તર અને એની અંદર આવેલો આવો ન્યુક્લિક એસિડ, આ ન્યુક્લિક એસિડ, આ પ્રોટીન, આ ન્યુક્લિક એસિડ જેને આપણે DNA અથવા RNA કહીએ છીએ. 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ DNA RNA વિશે. તો આ ન્યુક્લિક એસિડ અને એની ઉપર આવેલું આવું ખાલી એક પ્રોટીનનું આવરણ, નથી કોષ, નથી કોષ કેન્દ્ર, નથી કંઈ જ વસ્તુ નથી, કોષરસ નથી, કણાભસૂત્ર નથી કે કોઈ વસ્તુ નથી આની અંદર. હાથ પગ તો બહુ દૂરની વાત છે, હે ને. આપણા કોષની અંદર જે રીતે અમીબાની અંદર જે બધી અંગિકાઓ આવેલી છે એવી એક અંગિકાઓ નથી, કોષ કેન્દ્ર નથી, કોષરસ પટલે નહીં, ખાલી બસ આવું પ્રોટીનનું આવરણ અને અંદર ન્યુક્લિક એસિડ. આને શું કહીએ છીએ આપણે? વાયરસ. આ વાયરસ છે એ હવામાં તરતા હોય તો આ કણ સ્વરૂપે હોય, જે નિર્જીવ છે. પરંતુ જેવો આપણા શરીરમાં જઈ અને પોતાના જેવા બીજા કેટલા બધા વાયરસ બનાવવાનું ચાલુ કરી દે, એટલે પ્રજનન કરે. અને પ્રજનન કરે છે આ કણ પ્રજનન કરે છે, માટે એને આપણે વાયરસ કહીએ છીએ, એ સજીવ કહીએ છીએ એને આપણે. પરંતુ જો હવામાં ઉડતું હોય તો હવામાં તો એ પ્રજનન પણ નથી કરતું, તો હવામાં કેવો થઈ જાય? એ નિર્જીવ. તો સજીવ છે કે નિર્જીવ? આ પણ હજી એક કોયડો છે. આ પ્રશ્નનો જવાબ હજી વૈજ્ઞાનિકોને શોધવો બાકી છે, અથવા સ્પષ્ટપણે નક્કી જ કરવું કે ભાઈ આ સજીવ છે કે નિર્જીવ, એ હજી કામ બાકી છે. એટલે આ વાયરસ, જો આ વાયરસ તો પાછો કેટલો સૂક્ષ્મ હોય. આ વાયરસ બેક્ટેરિયોફેજ છે. આ બેક્ટેરિયોફેજ એટલે બેક્ટેરિયા નથી, બેક્ટેરિયોફેજ એટલે બેક્ટેરિયાની અંદર રહી છે. આ બેક્ટેરિયા ઉપર પરોપજીવી છે, બેક્ટેરિયાની અંદર ઘૂસી. વિચાર કરો, બેક્ટેરિયા દેખાતા નથી આપણને. હવે નથી દેખાતા એવા કણની અંદર જઈ શકે આ વાયરસ, એટલા માટે એને બેક્ટેરિયોફેજ કીધું. આ ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ છે અને અત્યારે આપણે ખાસ કરીને બહુ બધા આપણે પરિચિત છીએ એ વાયરસ છે કોરોના.
હે ને? આ કોરોના વાયરસ છે, દેખાય છે? દેખાય છે ને? આ કોરોના વાયરસ છે. આ કોરોના વાયરસ છે એ ઉપરનું પ્રોટીન પણ તમને દેખાય છે, જુઓ, દેખાય છે ને? અને એની અંદર આવું ન્યુક્લિક એસિડ હશે, બસ ફિનિશ. આ કોરોના વાયરસ છે. આ અત્યારે હવામાં તરતો હોય અથવા તો કોઈ વસ્તુ, આ પેન છે મારી, આ પેનની ઉપર ચોટેલો હોય તો એ નિર્જીવ છે, હે ને? એ કંઈ નહીં કરે ત્યાં, નહીં પ્રજનન કરી શકે, નહીં કોઈ વસ્તુ નહીં કરી શકે. એની પાસે એક જ લક્ષણ છે વાયરસ પાસે, પ્રજનન. એના આધારે આપણે કહી શકીએ કે એ સજીવ છે. પરંતુ આ પેન ઉપર ચોટેલો હોય કે હવામાં ઉડતો હોય વાયરસ, તો એ પ્રજનન કરી શકતો નથી, એટલે કેવો ગણાય? નિર્જીવ. પણ જેવો આ પેનમાંથી મારા શરીરમાં જાય એટલે શરીરની અંદર એ પ્રજનન ચાલુ કરી દે, એટલે કેવો બની જાય? સજીવ બની જાય. આ કોરોના વાયરસ. હવે આપણે વાત કરવાની છે જૈવિક ક્રિયાઓની, બરાબર? તો જૈવિક, આ જોયું આપણે સજીવ. સજીવ કોને કહેવાય? સજીવ કોને કહેવાય? અને હવે આપણે વાત કરવાની છે કે આ સજીવો જે ક્રિયાઓ કરે છે, સજીવ જે ક્રિયાઓ કરે એ બધાને જૈવિક ક્રિયાઓ કહેવાય. તો જોઈએ જૈવિક ક્રિયાઓ. સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય માટે પણ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહે છે. એટલે આપણા શરીરના કોષોનું આપણે રક્ષણ કરવું પડે. જો આપણા શરીરના કોષોનું આપણે રક્ષણ ન કરીએ તો એ આપણા શરીરની જૈવિક ક્રિયાઓ કરી શકે નહીં. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ. આપણા શરીરની જાળવણીનું કાર્ય કરતી તમામ પ્રક્રિયાઓ, એટલે કે આપણને જીવંત રાખતી તમામ પ્રક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવાય. જૈવિક ક્રિયા એટલે શું? તો કે એક સજીવને જીવંત રાખતી તમામ પ્રક્રિયાઓને જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. એમાં શ્વસન પણ આવી જાય, પાચન પણ આવી જાય, ઉત્સર્જન પણ આવી જાય, બધી જ ક્રિયાઓ આવી જાય, બરાબર? ઉર્જા કે તૂટવાથીની ક્રિયાને, ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેના માટે ઉર્જાની આવશ્યકતા છે. આપણા શરીરની અંદર ઉર્જા, શક્તિ સતત મળતી રહેવી જોઈએ, તો જ ઉર્જા એટલે શક્તિ સતત મળતી રહેવી જોઈએ, તો જ આપણી ક્રિયાઓ ચાલુ રહી છે. આ બધી જૈવિક ક્રિયાઓ. સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે, હે? સજીવના શરીરની અંદર ઉર્જા નથી ઉત્પન્ન થતી. સજીવના શરીરની અંદર ઉર્જા નથી ઉત્પન્ન થતી. ઉર્જા ક્યાંથી આવે છે? શરીરની બહારથી આવે છે. એટલે આપણે ખોરાક લઈએ છીએ, એ ઉર્જા છે, એ શક્તિ છે. જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરણ કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ, જેને આપણે પાચન કહીએ છીએ, આપણે ખોરાક ગ્રહણ કહીએ છીએ, અથવા આપણે આપણો ખોરાક લઈએ છીએ, એ બહારથી આપણે ઉર્જા અંદર નાખીએ છીએ. આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. જે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. ખોરાકને, જોજો વ્યાખ્યા આવી પોષણની, ખોરાકને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. ક્લિયર? પોષણની વ્યાખ્યા. પોષણ એટલે શું? તો કે આહાર કે ખોરાકને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. જો સજીવના શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓના માટે તેઓને વધારાની કાચી સામગ્રી, કાચી સામગ્રી એટલે ખોરાક, આપણા શરીરની અંદર જે કોષો બનવા છે, જે અંગિકાઓ બનવી છે, જે પેશીઓ બનવી છે, જે અંગો બનવી છે, તો એના માટે પ્રોટીન જરૂરી છે. તો આ પ્રોટીન માટે કાચી સામગ્રી આપણે બહારથી લઈએ છીએ, ખોરાક લઈએ છીએ. કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા છે કે જરૂરિયાત હોય છે. પૃથ્વી પર જીવન કાર્બનિક આધારિત અણુઓ પર નિર્ભર છે. એટલે આપણે જે ખોરાક લઈએ છીએ બધા કાર્બનના બનેલા છે, એ બધા કાર્બનિક સંયોજનો જ છે. હમણાં આપણે જોશું. આપણે જેટલા ખોરાક લઈએ છીએ, પછી એ કાર્બોદિત હોય, પ્રોટીન હોય, લિપિડ હોય, આ બધા જ જે છે એ કાર્બનિક સંયોજનો છે. ખાદ્ય પદાર્થો પણ, મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે, એટલે કાર્બનિક સંયોજનો છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિભિન્ન પ્રકારના પોષણ, જેવી જૈવિક ક્રિયાની અંદર સૌથી પહેલું છે પોષણ, એટલે કે આપણું પાચન તંત્ર ક્રિયાઓ ધરાવે છે. જુઓ, હવે આપણે વાત કરવાની છે એ છે ગ્લુકોઝ. આ આપણે વાત કરી ને કે આપણો ખોરાક છે એ બધો કાર્બનિક પદાર્થ છે. તો કાર્બનિક પદાર્થ શું કામ કીધું? કારણ કે આ કાર્બન છે. જુઓ, આ ગ્લુકોઝ છે. ગણો તમે. ગ્લુકોઝ એટલે ગ્લુકોઝનું અણુસૂત્ર શું થાય? ગ્લુકોઝ
નું અણુસૂત્ર આપણે બનાવીએ તો જુઓ ગ્લુકોઝના કાર્બનની સંખ્યા ગણો, કાર્બનની સંખ્યા ગણો કેટલી છે 1 2 3 4 5 અને 6 એટલે કાર્બનની સંખ્યા 6. પછી એની અંદર હાઇડ્રોજન ગણો, ઉપરથી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ 12. અને ઓક્સિજનની સંખ્યા ગણો, ઓક્સિજનની સંખ્યા 1 2 3 4 5 અને 6. તો આ થઈ ગયું ગ્લુકોઝનું અણુસૂત્ર. આ એનું બંધારણીય સૂત્ર છે, આ ચક્રીય સંયોજન છે એનું, અને આ બંધારણીય સૂત્ર છે, અને આ એનું અણુસૂત્ર થઈ ગયું. બરાબર. તો ગ્લુકોઝનું અણુસૂત્ર થશે C6H12O6. કાર્બનની સંખ્યા 6 છે, હાઇડ્રોજનની સંખ્યા 12 છે અને ઓક્સિજનની સંખ્યા 6 છે. આ ગ્લુકોઝ છે. હવે જોજો આ ગ્લુકોઝ છે, બરાબર. આ ગ્લુકોઝના બે અણુ ભેગા થાય, આ ગ્લુકોઝને મોનોસેકેરાઇડ પણ કહેવાય. મોનોસેકેરાઇડ શબ્દ છે, મોનોસેકેરાઇડ. ગ્લુકોઝને મોનોસેકેરાઇડ પણ કહેવાય. આ બે ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે બને, આ બે ગ્લુકોઝના અણુ ભેગા થયા એટલે ડાયસેકેરાઇડ બન્યું. જો મોનોસેકેરાઇડ માંથી બન્યું ડાયસેકેરાઇડ. ડાય એટલે બે, મોનો એટલે એક, મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ અને ડાયસેકેરાઇડ એટલે સુક્રોઝ. એનું નામ છે સુક્રોઝ. આને સુક્રોઝ કહેવાય, બે ભેગા થયા. અને આવા કેટલા બધા મોનોસેકેરાઇડ ભેગા થાય તો બને પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ જેને આપણે સ્ટાર્ચ કહીએ છીએ અથવા કાર્બોદિત કહીએ છીએ, પોલીસેકેરાઇડ. કાર્બોદિત. આપણા ખોરાકની અંદર મુખ્યત્વે 3 ઘટકો છે. આપણા ખોરાકની અંદર મેઇન 3 પોષક તત્વોમાં એક છે કાર્બોદિત, બીજું જે છે એ છે પ્રોટીન, અને ત્રીજું જે છે એ છે લિપિડ એટલે કે ચરબી. આ 3 ઘટક. એમાં સૌથી પહેલા કાર્બોદિત કેવી રીતે બને? તો કાર્બોદિત છે એ ગ્લુકોઝ મોનોસેકેરાઇડ ભેગા થાય એટલે ડાયસેકેરાઇડ બને, જેને સુક્રોઝ કહેશું. સુક્રોઝ પછી આવા કેટલા બધા ગ્લુકોઝ ભેગા થાય એટલે એને પોલીસેકેરાઇડ કહેશું, અને પોલીસેકેરાઇડ એટલે કાર્બોદિત. એટલે ગ્લુકોઝના અણુ કેટલા બધા ભેગા થાય, આ ગ્લુકોઝના અણુ કેટલા બધા ભેગા થાય એટલે એને આપણે કાર્બોદિત તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? કાર્બોદિત કેવી રીતે બને ખબર પડી ગઈ? ખોરાકનો ઘટક છે કાર્બોદિત, આ રીતે બને. ત્યાર પછી પ્રોટીન કેવી રીતે બને જુઓ. પ્રોટીન છે એ એમિનો એસિડથી બને. આ એમિનો એસિડ છે, એમિનો એસિડ આ રીતની શૃંખલા બનાવે, પછી આ રીતની સાંકળ બનાવે, અને પછી એવી એમિનો એસિડની આવી જે શૃંખલાઓ છે એ 3 4 5 ભેગી થઈ જાય એટલે એમાંથી બને શું? તો કે એમાંથી બનશે પ્રોટીન. ક્લિયર? તો આ રીતે પ્રોટીન બને. અને લિપિડ કેવી રીતે બને? ચરબી કેવી રીતે બને? તો ચરબી છે ગ્લિસરોલ અને ફેટી એસિડના 3 અણુ, આ 1 અણુ 2 અણુ ને 3 અણુ, આ 3 અલગ અલગ અણુ છે. ગ્લિસરોલ અને ફેટી એસિડના 3 અણુ ભેગા થાય અને આપણને જે મળે એને કહેવામાં આવે છે શું? લિપિડ. જો આની અંદર પણ કાર્બન જ છે એટલે આ બધાને આપણે કાર્બનિક સંયોજનો કીધા. ઉર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સામાન્ય ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ. અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. એટલે આપણે જે ખોરાક લઈએ છીએ એ આ લઈએ છીએ. પછી આમાંથી ગ્લુકોઝ બનવો જોઈએ, આમાંથી એમિનો એસિડ બનવો જોઈએ, અને આમાંથી ગ્લિસરીન અને ફેટી એસિડ બનવા જોઈએ. આમાંથી આ આપણો ખોરાક છે. રોટલી લઈએ, આપણે રોટલીને શાક ખાઈએ છીએ તો રોટલીના શાકમાં આ વસ્તુ હશે, 3 વસ્તુ થોડા ઘણા પ્રમાણની અંદર. બરાબર? રોટલી ખાધી, શાક ખાધું, આપણા શરીરમાં ગયું અને એમાંથી આ બન્યું. આને કહેવામાં આવે છે પાચન.
આમાંથી આપણા શરીરમાં જઈને આ બને, આને કહેવાય આપણે ખાધું એનું પાચન થયું અથવા ખાધું પોષક ઘટકોનું વિઘટન થયું. જુઓ, તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે, ઓક્સિડેશન અને રિડક્શન. હવે આ દાખલા તરીકે ગ્લુકોઝ બની ગયો, ગ્લુકોઝ બની ગયો એટલે આપણા પાચન તંત્રમાંથી જતો રહેશે રુધિરની અંદર, રુધિરમાંથી જશે ફેફસામાં, અરે આ ગ્લુકોઝ જશે કોષની અંદર, અને કોષની અંદર આને ઓક્સિજન મળશે એટલે કોષની અંદર એનું ઓક્સિડેશન થશે અને એમાંથી મળશે આપણને શક્તિ. જે આપણે બોલવા, ચાલવા, હરવા, ફરવાની અંદર ઉપયોગ કરીએ છીએ એ શક્તિ આપણને અહીંથી મળે, આ રીતે મળે. ખાધું આપણે રોટલીને શાક, આપણા જઠર અને આંતરડામાં ગયું, ત્યાં એનું પાચન થયું, પાચન થયું એટલે ગ્લુકોઝ બન્યો, ગ્લુકોઝ ત્યાંથી રુધિરમાં ગયો, પાચન નળીમાંથી બહાર નીકળ્યો અને રુધિરમાં ગયો, રુધિરમાંથી કોષમાં ગયો, ગ્લુકોઝ કોષમાં એને ઓક્સિજન મળશે. ઓક્સિજન કઈ રીતે મળશે? શ્વસન દ્વારા જે આપણે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન એને મળશે, ઓક્સિજન મળશે એટલે એનું ઓક્સિડેશન કરશે, ઓક્સિડેશન કરશે એટલે એમાંથી શક્તિ મળશે. આ શક્તિ હશે એટીપી સ્વરૂપે, આ શક્તિ આપણને એટીપી સ્વરૂપે મળશે. તો ઓક્સિડેશન અને રિડક્શન આવી ઘણી બધી ક્રિયાઓ થાય છે. તો વાત કરીએ આપણે ઓક્સિડેશન એટલે શું, આ આપણને ખબર હોવી જોઈએ. ઓક્સિડેશન એટલે ઓક્સિજન, કોઈપણની અંદર ઓક્સિજન આપણે દાખલ કરીએ અથવા ઇલેક્ટ્રોન કાઢી લઈએ, કોઈપણમાંથી ઇલેક્ટ્રોન કાઢી લઈએ અથવા હાઇડ્રોજન કાઢી લઈએ એટલે કે દૂર કરીએ. ઓક્સિડેશન એટલે શું? કઈ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું? તો કોઈપણની અંદર તમે ઓક્સિજન દાખલ કરો અથવા ઇલેક્ટ્રોન કાઢી લો અથવા હાઇડ્રોજન કાઢી લો તો એને ઓક્સિડેશન ક્રિયા કહેવાય. બરાબર. રિડક્શન આનાથી ઊંધું. રિડક્શનની અંદર શું થશે? ઓક્સિજન કાઢી લેવાનો, ઇલેક્ટ્રોન દાખલ કરવાનો, હાઇડ્રોજન દાખલ કરવાનો. કોઈ પણ પ્રક્રિયાની અંદર, કોઈ પણ ઘટકની અંદર તમે હાઇડ્રોજન દાખલ કરો તો એને રિડક્શન થયું કહેવાય, ઓક્સિજન દાખલ કરો તો એને ઓક્સિડેશન થયું કહેવાય. ઇલેક્ટ્રોન કાઢી લો, કોઈ પણ ઘટકમાંથી ઇલેક્ટ્રોન કાઢી લો તો આ ઘટકનું ઓક્સિડેશન થયું કહેવાય. હાઇડ્રોજન કાઢી લો તો આ ઘટકનું ઓક્સિડેશન થયું કહેવાય. બરાબર. તો આ રીતે ખાદ્ય પદાર્થો જે છે, ખાદ્ય પદાર્થોનું વિઘટન, આ ખાદ્ય પદાર્થ કાર્બોદિતમાંથી ગ્લુકોઝ બનાવ્યો, એનું આપણે ઓક્સિડેશન કર્યું, એનું વિઘટન કર્યું અને વિઘટન કરીને એની અંદરથી આપણને શક્તિ મળે છે. એટલે બીજો આપણો જૈવિક ક્રિયા છે એ છે શ્વસન. એક કોષીય સજીવોના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. એટલે અમીબા છે તો એની સંપૂર્ણ સપાટી પર્યાવરણના સંપર્કમાં છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, એટલે ખોરાકને અંદર લેવા માટે મોઢાની જરૂર નથી, કારણ કે સીધું જ એ પાણીમાં હોય અને પાણીમાં ખોરાક તરતો હોય એટલે સીધો કોષની અંદર આવી લઈ લે. વાયુઓની આપલે કરવા માટે, એટલે વાયુઓની આપલે એટલે ઓક્સિજન લેવા માટે અને કાઢવા માટે એને કોઈ નાકની જરૂર નથી. પાણીમાં ઓક્સિજન છે એ સીધો કોષની અંદર દાખલ થઈ જશે. કે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. એક કોષીયને નથી જરૂર, અમીબાને નથી જરૂર, આપણે છે. કારણ કે આપણે સીધા ખોરાકના સંપર્કમાં નથી એને. આપણે અહીંયા આમ ખોરાક મૂકીએ તો સીધી તો અંદર જતો રહી ન જાય, આપણી ત્વચા એનો અવરોધ કરે, માટે આપણે મુખની જરૂર પડી આપણા શરીરમાં નાખવા માટે. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય છે અને શારીરિક વધારા થવાથી વધારે જટિલ શરીર બને છે ત્યારે શું થાય છે? ત્યારે આપણે બહુકોષીય સજીવોમાં શું થાય છે જોઈએ. બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસ પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આથી બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણથી, જે રીતે અમીબામાં સામાન્ય પ્રસરણથી ખોરાક અંદર આવી જાય, ઓક્સિજન અંદર આવી જાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય, એવું આપણા શરીરમાં થાય નહીં. પ્રસરણ, સામાન્ય પ્રસરણથી આપણા શરીરમાં શ્વસન નહીં થાય. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામે છે. આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવોના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. એટલે પેશી કેવી રીતે અંગ બને એ આપણે ધોરણ 9માં ભણી ગયા છીએ. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક માટે ઓક્સિજનનું અંતઃગ્રહણ એટલે અંદર લેવું. ખોરાકનું આપણે ઓક્સિડેશન કરવું હોય, ખોરાકમાંથી શક્તિ મેળવવી હોય તો એને આપણે
અંતઃગ્રહણ કરવો જ પડે. ખોરાકને અહીંયા બહાર રાખી અને એમાંથી શક્તિ મેળવી શકાય નહીં. અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે. ખોરાક છે એ હાથ દ્વારા જ અંદર જાય, એ મોઢા દ્વારા જ અંદર જાય. શ્વાસ છે એ નાક દ્વારા જ અંદર જાય. એને તમે એમ કહો કે હાથની ઉપર લ્યો, આ ઓક્સિજન તો અહીંયા છે જ, હાથને આમ રાખો તો આમ હું ઓક્સિજન અંદર જતો રહી ન જાય. એના માટે શેની જરૂર પડે? નાકની જરૂર પડે. વિશિષ્ટ પ્રકારના અંગો દ્વારા જ થાય છે, પરંતુ તેમની જરૂરિયાત શરીરના બધા ભાગોને છે. નાકે જે ઓક્સિજન લીધો એ પગના તળિયાના કોષને જોઈએ છીએ. નાકમાં જે આપણે ઓક્સિજન જાય છે અંદર શરીર અને ફેફસામાં સ્ટોર થયો એ ઓક્સિજન ફેફસામાં ગયો, તો એ ફેફસામાં ગયેલા ઓક્સિજનની જરૂર છે એ પગના તળિયાને પણ છે. તો કેવી રીતે પગના તળિયા સુધી પહોંચશે એ ઓક્સિજન? પરિવહન તંત્ર, આપણા શરીરની અંદર આવેલું વાહક તંત્ર, એટલે કે આપણા શરીરની અંદર આવેલું રુધિરાભિસરણ તંત્ર. આપણા શરીરમાં જે રુધિરાભિસરણ તંત્ર છે એ આ ઓક્સિજનને આપણા આખા શરીરની અંદર પહોંચાડવાનું કાર્ય કરશે. જે આ ગ્લુકોઝ છે એને આખા શરીરમાં પહોંચાડવાનું કાર્ય કરશે. રુધિરાભિસરણ તંત્ર, પરિવહન તંત્ર અથવા વાહન તંત્ર, કંઈ પણ શબ્દ વાપરી શકો તમે. પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય છે. આપણે જોશું લસિકા, રુધિર, ઘણા બધા વહન તંત્ર છે. આ બધી જૈવિક ક્રિયાઓ છે એને આપણા શરીરની જૈવિક ક્રિયાઓ છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે ત્યારે તેની નિપજ કે ઉત્પાદકો પણ બને છે. એટલે આપણે આ કાર્બોદિત પદાર્થ છે આનું આપણે ઓક્સિડેશન કરશું એટલે એની અંદરથી નકામો પદાર્થ પણ બનશે. એ નકામા પદાર્થને શું કરશું? શરીરના કોષો માટે માત્ર બિન ઉપયોગી જ નહીં પરંતુ હાનિકારક પણ છે. જ્યારે આનું આપણે આ ઓક્સિડેશન કરશું, ગ્લુકોઝનું ઓક્સિડેશન કોષમાં થશે ત્યારે કોષમાં આ ગ્લુકોઝના ઓક્સિડેશનને કારણે નાઇટ્રોજનયુક્ત અમુક ઉત્સર્ગ પદાર્થ બનશે જે હાનિકારક છે આપણા કોષ માટે. એને શરીરમાંથી બહાર કાઢવા પડશે ને, એટલા માટે આપણે ઉત્સર્જન તંત્રની વાત કરીએ છીએ. આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી જે આના ઓક્સિડેશનથી જે નિપજો બનશે, નકામી કામની, એટીપી તો કામનું છે, એ સિવાય નકામી નિપજો બનશે, એ નિપજોને શરીરની બહાર કાઢવી પડશે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીની સર્જન થશે. ઉત્સર્જન માટે ઘણી બધી પેશીઓ આપણા શરીરની અંદર આવેલી છે. આ બધું આપણે ડિટેલમાં ભણવાનું છે. આ જૈવિક ક્રિયાઓ આપણે ઉપર છેલ્લું જોઈએ છીએ. આ બધા જ પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, આના વિશે ડિટેલમાં આખો પાઠ છે. હજી ખૂબ લાંબો પાઠ છે, આ ખૂબ લાંબો ચાલવાનો છે હે. અને ત્યારે આ બધું ડિટેલમાં પાછું ભણવાનું છે હે. આ બધા જ શબ્દો ફરી પાછા આપણે ત્યાં ડિટેલમાં જોવાના છે. અત્યારે ખાલી આપણે ઉપર છેલ્લું જોઈ લઈએ છીએ. પેશીઓનું સર્જન થશે. આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ પદાર્થને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે અને એના માટે આપણે ઉત્સર્જન તંત્રની જરૂરિયાત રહેશે. તો અહીં આપણે આ પાઠની પ્રસ્તાવના અને જૈવિક ક્રિયાઓ એટલે શું એની ટૂંકમાં ચર્ચા કરેલી છે. હવે ખરેખર આમ જોવા જઈએ તો ઓરિજિનલ પાઠની હવેથી શરૂઆત થશે, બીજા લેક્ચરથી શરૂઆત થશે. અત્યાર સુધીની અંદર જે જોયું એ માત્ર પ્રસ્તાવનાના સ્વરૂપની અંદર હોઈ શકે છે. તો આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.